મારી પાસે કુલ 13 એકર જમીન છે. એમાંથી હું 2 એકરની અંદર પ્રાકૃતિક કૃષિનું જેને કહેવાય ને કે મોડેલ એ રીતેનું તૈયાર કરું છું, જેની અંદર મુખ્યત્વે ચોમાસાની અંદર જે છે તે કપાસ અને તલનું વાવેતર હોય. ઘણી વખત પાટલાની વચ્ચે મગ પણ વાવેલા છે, પણ શિયાળુ પાકની અંદર ચણા, જીરું, ધાણા અને મેથી આ પણ આપણી પાસે અવેલેબલ હોય છે. ગત વર્ષનો જ અનુભવ કહું તો ગત વર્ષે મેં 1.5 એકરની અંદર પ્રાકૃતિક જીરું કરેલું, કે જેની અંદર મેં કોઈ પણ પ્રકારનો ખર્ચો નહોતો કર્યો અને સારામાં સારું ઉત્પાદન મને મળ્યું હતું. જે લોકલ માર્કેટ એનું 5,000 હતું, એનું મને સુરતની અંદર 8,500ના ભાવ લેખે મારું જીરું પણ વેચાણું હતું. અને પ્રાકૃતિક ખેતીના બેનિફિટ જોઈએ ને તો ગવર્મેન્ટ પણ આપણને ઘણો બધો સપોર્ટ કરે છે, એમ કે આની ઉપર જઈએ. કારણ કે મને મોડલ ફાર્મ અંતર્ગત પણ ઘણી બધી સહાય મળેલી છે. જ્યારે ઘન જીવામૃત અને જીવામૃત બનાવવું હોય તો એના માટે પણ ટોકર, ટબ અને બેરલ અને નીચે પાકું તળિયાની પણ સહાય ગવર્મેન્ટ કરતી રહેલી છે. એટલે મારી ખરેખર દરેક ખેડૂતને એક નમ્ર વિનંતી છે, અપીલ છે કે ખરેખર આપણે થોડી ઘણી જો જમીનને બચાવશું તો જમીન પણ આપણને સામો સપોર્ટ આપે છે. અને ગવર્મેન્ટ તો આપણી ઉપર જેને કહેવાય ને કે 2 હાથ ઉપર રાખીને જ ઊભી છે, એમ કે આપણે થોડું ઘણું પગલું લઈશું તો એની ઉપર એ આપણી આગળ એક સ્ટેપ તૈયાર જ છે, એમ કે આપણને પૂર્ણપણે સહાય પણ કરે છે